સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વડોદરામાં ડ્રગ્સના ગુનામાં ફરાર રીઢા આરોપીને પીપલોદ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી એટલો શાતિર હતો કે પોલીસ પકડથી બચવા તે મોબાઈલ ફોન પણ પોતાની સાથે રાખતો ન હતો. ગુજરાતમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસની ઝુંબેશ જોવા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. વડોદરાના હાઈ પ્રોફાઇલ એમડી ડ્રગ્સના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પોલીસને થાપ આપી નાસ્તા ફરતા રીઢા ગુનેગાર શુભમ ઉર્ફે લક્કીને સુરતના પોશ વિસ્તાર પીપલોદથી ફિલ્મી ઢબે પકડી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી કાયદાના શકંજાથી બચવા અત્યંત શાતિર ટ્રીક અપનાવી રહ્યો હતો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની સચોટ બાતમીના આધારે તે ઝડપાઈ ગયો છે. એટલું જ નહીં, આરોપી પોલીસથી બચવા માટે મોબાઈલ ન વાપરતો હોવાનો ખુલાસો થયો છે. જ્યારે ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે આરોપી ડ્રગ્સની કમાણીના નાણાં પોતાની ગર્લફ્રેન્ડના એકાઉન્ટમાં જમા કરાવતો હતો. હાલ પોલીસે શુભમ સંજય ચોબેની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે શુભમ પોતાના અંગત આર્થિક ફાયદા માટે ચીખલીના સલીમ નામના કુખ્યાત ડ્રગ્સ માફિયા પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો ખરીદતો હતો અને ત્યારબાદ તેનું ગેરકાયદેસર રીતે છૂટક વેચાણ કરતો હતો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.